હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવા જ લેક્ચર સાથે મળ્યા છીએ મિત્રો, જેનું નામ છે શ્રેણી એટલે કે સિરીઝ. પરીક્ષામાં અવારનવાર પૂછાતો ટોપિક છે. અત્યાર સુધી આપણે મિત્રો ગવર્મેન્ટ 360 નામની ચેનલમાં અલંકાર, ગુજરાતી વ્યાકરણ, પછી ત્યારબાદ બ્લડ રિલેશન, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ જેવા મહત્વપૂર્ણ ચેપ્ટર જે આવનારી પરીક્ષા સીસી, ક્લર્ક, તલાટી જે પંચાયત વિભાગની છે એમાં અલ્ટરનેટ 100% એ ટોપિક પૂછાય છે અને 100% એના પીવાયક્યુ સાથે આપણે સોલ્યુશન યુટ્યુબમાં મૂકેલું છે. તો એમ તમે પ્લેલિસ્ટમાં જઈને સર્ચ કરીને જોઈ શકો છો. ત્યારબાદ આપણે આજે એક નવો ટોપિક શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો શ્રેણી કોને કહેવાય? તો એક શ્રેણીની કોઈ ફિક્સ ડેફિનેશન કહી શકાતી નથી, પરંતુ આમ જોવા જઈએ તો શ્રેણી એટલે કે જે એક સિક્વન્સથી નંબર બદલાતા હોય એને શ્રેણી કહેવાય, બરોબર ને? તો શ્રેણી કેટલા પ્રકારની હોય છે મિત્રો? શ્રેણી ઘણા બધા પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે? ઘણા બધા. જેમ કે તફાવતવાળી હોય, ગુણાકારવાળી હોય, ભાગાકારવાળી હોય, સરવાળા બાદબાકી, વર્ગઘન, મિક્સ હોય, પછી અપવાદ હોય કે જેનો કોઈ છેડો મળતો ન હોય એ. ઓકે, તો શ્રેણીને સોલ્વ કેવી રીતે કરાય સર? સોલ્વ કરવા માટે આપણે સૌ પ્રથમ એને તફાવત સ્વરૂપે ચેક કરવાની, ગુણાકાર સ્વરૂપે ચેક કરવાની. હવે તમે એમ કહેશો કે સર આમ ટાઈમ બગાડતું જ જવાનું? નહીં. મુખ્યત્વે શ્રેણી તફાવત કે ગુણાકારથી સોલ્વ થઈ જતી હોય છે, પરંતુ આપણે અહીં આટલી રીતની શ્રેણીઓ શીખશું એટલે તમારે પરીક્ષામાં 0થી હીરો બની જશો. આપણે કોઈ પણ પરીક્ષા હોય અને કોઈ પણ પ્રકારની શ્રેણી પૂછાય, તમારાથી એ શ્રેણી અજાણ રહેશે નહીં, એની 100% ગેરંટી અમારી છે. તો ફટાફટ જોઈ લઈએ શ્રેણી એટલે શું. તો શ્રેણી એટલે ચોક્કસ પ્રકારની નંબર સિસ્ટમ. એ તફાવતની સ્વરૂપે હોય, ગુણાકારના સ્વરૂપે હોય, ભાગાકારના સ્વરૂપે પણ હોય, સરવાળા બાદબાકીના સ્વરૂપે પણ હોય, વર્ગ કે ઘનમાં પણ હોય, મિક્સમાં હોય ને એક અપવાદ હોય. તો શ્રેણી શીખતા પહેલા તમને કેટલું આવડવું જોઈશે? શ્રેણી શીખતા પહેલા આપણને વર્ગ શું આવડવું પડશે? વર્ગ કેટલા? 1 થી 20 પછી ઘન 1 થી 10 પછી ઘડિયા કેટલા? 1 થી 20, 1 2 3. આ બેઝિક વસ્તુ આવડે એટલે શ્રેણીમાં તમને બહુ તકલીફ પડે નહીં. અને આમ પણ મિત્રો જ્યારે આપણે ગણિત ચાલુ કરશું ત્યારે તમને વર્ગ, ઘન અને ઘડિયા 100% આવડવા જોઈશે. એ સિવાય ગણિતમાં તમને ઘણી તકલીફો આવશે. એટલા માટે આ વસ્તુ તો પાયો છે. જે ના કર્યું હોય તો કરી લેજો મિત્રો. ઓકે, તો ચલો શ્રેણી આપણે મોટા પ્રમાણમાં શ્રેણી તફાવતથી કે ગુણાકારથી ઉકેલી શકાય છે. શ્રેણી છે ને ગુણાકાર તફાવતથી આપણે ઉકેલી શકીએ મોટા ભાગની, પરંતુ તફાવતમાં મુખ્યત્વે કેવા તફાવત હોય? કાં તો એ ઘડિયાનો હોય, બમણા કરતો હોય, તફાવતનો વર્ગ હોય, અથવા તફાવત વર્ગ કે ઘનનો તફાવત હોય. આ પ્રકારના બી તફાવત હોઈ શકે છે. જો કોઈ શ્રેણીમાં સંખ્યાઓની કિંમત વધઘટ થતી હોય તો તેને એક છોડીને એક એમ પણ ઉકેલી શકાય છે, જે આપણે ફિબોનાકી તરીકે પણ ઓળખીએ છીએ. શ્રેણીનું નામ છે મિત્રો. શેનું નામ છે? શ્રેણીનું નામ છે ફિબોનાકી શ્રેણી. ઘણીવાર નંબરો પોતે જ વર્ગ કે ઘન અથવા તેની આજુબાજુના નંબર હોય છે. ઘણીવાર શું હોય છે? નંબર પોતે જ વર્ગ કે ઘન હોય ને તેની આજુબાજુના નંબર હોય છે. તો આ પ્રકારની શ્રેણી હોય. તો શ્રેણી શરૂ કરતા પહેલા મિત્રો આપણે ક્યાંથી શરૂ કરશું? તફાવત, પછી ગુણાકારવાળી જોઈશું, પછી ભાગાકારવાળી, સરવાળા બાદબાકી, વર્ગઘન, મિક્સ, વધઘટ અને અપવાદ જોઈશું. ત્યારબાદ આ બધાના મિક્સમાં આપણે પીવાયક્યુ લઈને આવીશું. તો અમારી જોડે બન્યા રહેજો. ફર્સ્ટ લેક્ચરથી અંતના લેક્ચર સુધી અમારી જોડે રહેશો તો શ્રેણીમાં તમારે પછી બીજે ક્યાંય લેક્ચર જોવાની કે ઓનલાઈન કશું જ લેવાની જરૂર પડશે નહીં. એની 100% ગેરંટી અમારી છે. તો સમય ન બગાડતા શ્રેણી આપણે ડાયરેક્ટ સોલ્યુશન ઉપર આવીએ છીએ કે ચલો 3 5 9 એના પછી કયો નંબર આવે? તો 3 અને 5 વચ્ચે કેટલો તફાવત છે? 2 નો. કેટલાનો? 2 નો. 5 અને 9 ની વચ્ચે કેટલાનો તફાવત છે? 6 7 8 9. 4 નો. કેટલાનો? 4 નો. તો 2 2 4. તો પછી 4 પછી કયું આવે? 2 નો. આમાં પાછો 2 માં 2 ઉમેરો 4, તો 4 માં 2 ઉમેરો એટલે 6 આવે કે ન આવે? તો 9 માં 6 ઉમેરો કેટલા થાય? 15. તો જવાબ શું આવે? 15 છે બધા અંદર ક્લાસમાં. ઓકે,
પછી શું છે 11, 16, 32, 43. તો 11 અને 16 ની વચ્ચે મિત્રો તફાવત કેટલો છે? ધ્યાનથી જુઓ તો 5 નો છે. હવે અહીંથી જુઓ 16 અને 23 વચ્ચે તફાવત કેટલો છે? 7 નો છે કે નહીં? 32 અને 23 વચ્ચે તફાવત કેટલાનો છે? 9 નો છે. કેટલાનો છે? 9 નો. 32 અને 43 વચ્ચે કેટલાનો તફાવત છે? ગણો તો 11 નો. કેટલાનો છે? 11 નો. હવે તમે ધ્યાનથી જુઓ, 5 માં 2 ઉમેર્યા 7 થયા, 7 માં 2 9, 9 માં 2 11, તો 11 માં 2 ઉમેરો તો કેટલા થાય? 13. કેટલા થાય? 13. તો અહીંયા 13 આવશે. હવે આ 43 ની અંદર 13 ઉમેરીએ એટલે અહીંયા જે જવાબ હોય એ આપણો ફાઇનલ જવાબ. તો 3 ને 3 6, 4 ને 1 5. તો આપણો જે આ ફાઇનલ આન્સર છે 56 આવશે. 56 આવશે. ધ્યાનથી જોજો, 90 પછી કેટલા છે? 70. 70 પછી 50. તો ધ્યાનથી જુઓ ને તો શ્રેણી ઘટતી જઈ રહી છે. શું જઈ રહ્યું છે? ઘટતી જાય છે. એટલે ઘટતી જતી હોય શ્રેણી મિત્રો, તો એનો મતલબ બાદબાકી હોય. શું હોય? બાદબાકી. તો 9 માંથી 70 જાય એટલે કેટલા રહે? 20. કેટલા રહે? 20. 70 માંથી 50 પાછા 20. 50 માંથી 30 પાછા 20. 30 માંથી 10 પાછા 20. તો 10 માંથી 20 કાઢો તો -10. પ્લસ માઇનસની નિશાની ખબર ને? મોટી સંખ્યાની નિશાની કઈ આવે? મોટી સંખ્યાની નિશાની જે હોય પ્લસ કે માઇનસ. તો અહીંયા શું આવે? -10. તો આનો તફાવત 20 થઈ જાય કે ન થાય? તો ધ્યાન રાખવાનું મિત્રો. ચલો એના પછીનું નેક્સ્ટ સોલ્વ કરીએ. 5 અને 15. 5 અને 15 કેટલો તફાવત છે? જુઓ તો મિત્રો, તફાવત જુઓ તો કેટલો છે? જાતે ગણવાનો પ્રયાસ કરો તો 5 અને 15 વચ્ચેનો તફાવત જુઓ તો કેટલો છે? 10 નો. કેટલાનો? 10 નો. પછી આગળ વધો. આ બે વચ્ચે તફાવત કેટલાનો છે? 20 નો. આ મિત્રો જાતે તમે જ્યારે દાખલો ચાલતો હોય, જો તમને મગજમાં આ બે એક્ઝામ્પલ બેસી ગયા હોય, 3 એક્ઝામ્પલ, તો આ એક્ઝામ્પલ તમે જાતે ગણવાનો પ્રયાસ કરજો મિત્રો, એટલે તમને સારી રીતે આવડશે. પછી 75 અને 35 વચ્ચે કેટલાનો તફાવત થાય? 40 નો. પછી 155 અને 75 વચ્ચે કેટલાનો તફાવત થાય મિત્રો? ગણો તો 5 માંથી 5 જાય એટલે 0. 7 પછી 75 એટલે 25, 100, 25 અને 55. 25 અને 55 કરો કેટલા થાય? 5 ને 5 10, 5 ને 2 7 ને 1 8. તો 8 બરાબર. હવે તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો, ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો કયા આવે? ગુણ્યા 2. ટૂંકમાં 10 ના ડબલ 20, ના ડબલ 40, ના ડબલ 80, ના ડબલ 160. તો આ 160 એ આપણો ફાઇનલ આન્સર નથી. આ 155 ની અંદર 160 ને હું ઉમેરીશ ત્યારે મારો જવાબ આવશે. તો 5 + 0 5, 6 ને 5 11, 1 ને 1 2, વધી પડી 3. તો આપણો 315 જવાબ આવશે. મિત્રો આ બધું આપણે જાતે જો ગણવા બેસીએ, હું જાતે ગણવા બેસું તો મારે આ કશું જ કરવાની જરૂર પડે નહીં. પરંતુ ક્યારે? જ્યારે હું પ્રેક્ટિસ ફૂલ હોય તો. તમને એમ થાય કે સર આટલું લાંબુ કરવાનું, તો શરૂઆતમાં મિત્રો આપણે એક બેઝિકથી શીખી રહ્યા હોય ત્યારે બધું જ આપણે મથામણ કરવાની. કેમ કે આપણે જે રસ્તેથી રોજ નીકળવાનું હોય એ રસ્તાની પૂરેપૂરી જાણકારી આપણને હોવી જોઈએ. પછી રોજ નીકળતી વખતે એ ધ્યાન રાખવું પડે નહીં કે અહીંયા શું છે, ખાડો ક્યાં છે, બમ્પ ક્યાં છે. એવી જ રીતે શ્રેણીમાં પણ એવું છે કે શરૂઆતમાં ગણતા વખતે દરેક તફાવત ભલે ખબર હોય તો બી લખવાનો. કેમ? મગજમાં એક ફિક્સ થાય. પછી આપણને અલ્ટરનેટ શું થશે? એ આવડત આવી જશે. પછી લખવાની જરૂર નહીં પડે. મગજ જ તમને કહેશે અહીંયા 10 નો તફાવત છે, 20 નો છે, અહીંયા આટલાનો દેખાય છે, અહીંયા આટલાનો તફાવત દેખાય છે, એમ. ત્યારબાદ ચલો 80, 10, 70, 15 ને 60. તમને આમાં શું નવું દેખાય છે મિત્રો? કંઈ નવું દેખાતું હોય તો સ્ટોપ કરીને ગણવાનો પ્રયાસ કરજો. ગણ્યો? ચલો હું ગણું. કઈ છે?
80માંથી શું થયું 70 માંથી 60, હવે અહીંયા પકડો 10માંથી 15, તો 15માંથી શું થાય 80માંથી 70 થયું, 70માંથી 60 એટલે 10 ઘટે છે, 10માંથી 15 5 વધે છે, તો 15માંથી 5 વધારો તો કેટલા આવે 20 જવાબ આવે. કેટલા આવે 20. કશું તફાવત લખવાની જરૂર પડી નહીં. આ એક્ઝામ્પલ બી ધ્યાનથી સમજજો, પોઈન્ટમાં છે એટલે થોડુંક તમને એવું લાગશે, પરંતુ હવે એક વસ્તુ એના પહેલાં સમજી લો. આને અડધો કહેવાય. શું કહેવાય અડધો. 0.5 1/2 એટલે 0.5. તો 1/4 ને યાદ રાખજો 0.25. શું યાદ રાખવાનું 0.25. 0.5 અને 1.5, 1.5 ને 2.5, 2.5 ને 3.5, 3.5 તો અહીંયા કેટલા ધ્યાનથી જુઓ ને તો +1નો વધારો છે મિત્રો બધામાં. કેટલાનો +1નો. તો આમાં +1 વધારી દો એટલે કેટલો આવે આરામથી જવાબ 4.5 જવાબ આપણો આવે. કેટલો જવાબ આવે 4.5 જવાબ આવે. ચલો મિત્રો છેલ્લો પ્રશ્ન ખાસ સમજજો. આ ક્વેશ્ચન છે ને મિત્રો એ ટેટમાં પૂછાયેલો છે. કઈ પરીક્ષામાં ટેટમાં. હવે તમને લાગશે સાહેબ આવું પૂછાય? હા આવું પૂછાય. બહુ સરળ હોય મિત્રો, પરંતુ એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. આ તો સરળ શ્રેણી હાથમાં પકડાઈ ગઈ એટલે આપણે આવડી જાય, પરંતુ અમુક એવી શ્રેણી હોય જેમાં તફાવતનો પણ તફાવત લેવાનો હોય, જે આપણે પ્રેક્ટિસથી જ આવડે, એમનામાં આવડે નહીં. ચલો 1 અને 6 તફાવત કેટલો 5નો. 6 અને 15 તફાવત કેટલો 9નો. કેટલાનો 9નો. 15 અને 28 તફાવત કેટલાનો 13નો. કેટલાનો 13નો. 28 અને 45 તફાવત કેટલાનો 17નો. કેટલાનો 17નો. તો અહીંયા તફાવત કેટલાનો હશે? પરંતુ અહીં તમે એક વસ્તુ જુઓ કે 5 9 13 17 કેવી રીતે તફાવત લેશો અહીંનો કે અહીંયા કેટલો હશે? કોઈ ફિક્સ હજુ શ્રેણી બની નથી. તો આપણે શું કરવાનું, એનો બી તફાવત લઈ લેવાનો. 5 અને 9નો તફાવત કેટલો? 5 અને 9નો તફાવત કેટલો મિત્રો? 4. કેટલો 4. 9 અને 13નો કેટલો 4. 13 અને 17નો તફાવત કેટલો 4. તો અહીંયા જે નંબર હશે એનો બી 4નો તફાવત હશે. તો 17માં 4 ઉમેરું તો કેટલા આવે 21. કેટલા આવે 21 આવે. 17માં 4 ઉમેરું તો કેટલા આવે 21 આવે. હવે 45 ને 21 વડે સરવાળો કરો તો 5 ને 1 6, 4 ને 2 6, 66 આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે 66 જવાબ આવે. ખબર પડી મિત્રો? 1 અને 6 વચ્ચે 5નો તફાવત હતો, 6 અને 15 વચ્ચે 9નો તફાવત હતો, 15 28 વચ્ચે 13નો તફાવત હતો, 28 45 વચ્ચે 17નો તફાવત હતો. ત્યારબાદ 5 9 13 17 શ્રેણી પકડાતી નહોતી, તો આપણે એનો બી તફાવત લીધો. 4નો તફાવત બધામાં 4નો, તો 17 + 4 જો 5 + 4 કરીએ તો 9 આવે. 9 4 13 13 4 17 17 4 21 ને 45 માં નાખો, જવાબ ફાઇનલ 66 આવી જાય. આવે કે ન આવે? તો આ હતી શ્રેણી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ ફટાફટ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીની શ્રેણી જોઈશું. પછીના લેક્ચરમાં આપણે વર્ગઘન અને પછી અપવાદની, એટલે મોટા આપણે 6 થી 7 લેક્ચરમાં શ્રેણીનું ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશું. અને ત્યારબાદ PYQ લઈને આવશું. પછી PYQનો આલ્ટરનેટ લેક્ચર આવતા રહેશે, જે CCની પરીક્ષામાં ખાસ તો જે પૂછાયેલા છે તે. બન્યા રહો મિત્રો અમારી સાથે, ગવર્મેન્ટ 360 સાથે. હું આપનો મિત્ર બ્રિજેશ. અમારા લેક્ચર્સ તમને ગમતા હોય, અમારું કામ તમને ગમતું હોય તો તમારા મિત્રોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. ખાસ કરીને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવાથી અમારા વિડીયો સમયસર તમારા સુધી પહોંચી જશે અને અમારા પણ પ્રોત્સાહનમાં વધારો મળશે. તો આશા રાખું છું મિત્રો તમને આ ચેપ્ટરમાં બેઝિક ખબર પડી હશે. જો કોઈ પણ તકલીફ હોય ચેપ્ટરમાં કે ના ખ્યાલ આવતો હોય, સમજણ ના પડતી હોય, ડિફિકલ્ટી હોય, તો તમે અમને કોમેન્ટ દ્વારા જાણ કરી શકો છો. અમે તમને એનો 100% સંતોષનીય આન્સર આપીશું. થેન્ક યુ.
લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગવર્મેન્ટ 360 આપનો દોસ્ત બ્રિજેશ. જય હિન્દ.